તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને। જય શ્રી રામ, જય દ્વારકાધીશ। જે મસ્ત મજાના જંગલમાં અમે એન્ટર થઈ ગયા છે અને અમારે ટપ્પુ સેના કયો કે જી કયો ધુરંધરો આવી ગયા છે અમારા। જો એક આવે છે, હજી એક વાંહે આવે અને અમારા લાલ કલરના એવા જેનાભાઈ લાલ ટેટા એવા થઈ ગયા ગરમીના। અને ભાઈ પરસેવાનો રેપ જેપ થઈ ગયો હે, હજી ધીમે ધીમે હાઈલા જાય છે। હજી સાગરભાઈ કેટલું કાકું હે? થોડુંક જ છે ને, હાઈલે રાખો। મસ્ત મજાની કેળી આવી ગઈ છે, જે મસ્ત મજાની કેળી આવી ગઈ છે અને હાઈલા જાય છે। સાગરભાઈ છે, કુમાર નહીં છે, કેતનભાઈ છે અને આપણે છીએ, હાઈલા જાય છે। ફુવારા છૂટી ગયા એમ બધા કહે છે, કેવાક સ્વીટ છે હમણાં પૂછીએ। અને જો આમાં જંગલના રાજા એવા સિંહભાઈ દેખાઈ જાય તો મજા આવી જાય। અને ગરમી ભાઈ ધૂમ ગરમી છે, હેલા જાય છે। ને જેના ભાઈ જો લાલ કલરનું ટી શર્ટ પહેર્યું, ગમે ત્યાં ખોવાઈ જાય તો જડી જાય, એવું બધું છે, હાઈલા જાય। પાછી છે ને પાણકા વાળું આવી ગયું છે। હા જો આ હારી, જ્યાં વરસાદ આવે ને અહીંથી પાણી ચાલુ થઈ જાય, ઉપરથી આવે એવું બધું છે ને હાઈલા જાય છે। અમે જો પાણકા પાછા આવવાના ચાલુ થઈ ગયા છે અને ફૂલ ગરમી થાય છે, નીતરી ગયા આખે આખા। ધીમે ધીમે હાઈલા જાય, હજી તો 1.5 કિલોમીટર જેવું બાકી છે। આત્મેશ્વર જાય છે, હાઈલા જાય છે ધીમે ધીમે। અહીંયા કોઈ આવો તો કોઈ વનસ્પતિ તોડીને કંઈ ખાતા બાતા નહીં, કાંઈ થાય કે ન થાય આપને કંઈ ખબર નથી। અને કોઈ ભાઈ એકલાવે ન આવું, 5-6 જણા હોય ને તો આવું, બાકી અહીંયા આવવું નહીં। અને જેના ભાઈ એમ કહે છે કે નેટ આવતું નથી, અને એમ જોઈ લ્યો ભાઈ ડુંગરો છે, કાંઈ ઘટે નહીં એવો જોઈ લ્યો। અહીંયા પાછું આવી ગયું છે નદી જેવું, જો ઉપરથી પાણી આવે, હાઈલા જાય છે ધીમે ધીમે। રાવણા ને ભાઈ ધમધોકાર રાવણા હે જ્યાં ને મોરલા બોલે હે, હો મારા શેઠ કે મારા કલે જાઓ। ફૂલ પાણકા વાળો રસ્તો આવી ગયો, એડવેન્ચર વાળો, ફૂલ મોજ કરતા જાય છે। જો પાછળ ને આમ જો પથ્થર વાળો રસ્તો હે, ફૂલ પગ પગ લપસી જાય તો જો સીધી અહીંથી ખાઈ છે સીધા નીચે બાજુ। હવે થોડીક વારમાં પૂગું આવ્યા છે ત્યાં, જો પાછી કેળી આવી ગઈ છે મસ્ત મજાની। પાણકાની કંઈ આવતું છે નહીં, હાલ્યા જાય છે ધીમે ધીમે। જે ખાઈ આવી ગઈ છે પાછી, પાછું એના ઝરણા જેવું આવી ગયું છે, હજી પાણી નીચે જતું હોય। જો પાછો પાણકાવાળો રસ્તો આવી ગયો, પાછો જો ઓલો રસ્તો આવી ગયો અને સીધી ભાઈ એમાં નીચે ખાઈ છે, પગ બગ લપસે તો સીધા નીચે। આજુબાજુમાં ક્યાંક નદી વહેતી હોય ને એવો અવાજ આવે, અહીં નીચે છે જો ભાઈ, અહીંથી પાણી ને એવું બધું જાય। હજી જો પાછો ડેન્જરસ રસ્તો આવી ગયો પાણકાનો, હાઈલા જાય ધીમે ધીમે આગળ। મોટું ઝરણું દેખાય છે, અહીંથી પાણી થોડું થોડું એવું દેખાય છે। જ્યાં રસ્તામાં આવે તો બતાવો, એમાં કાંઈ ગાઢ જંગલ છે એટલે આપણને ખબર નથી પડતી, એ રસ્તો છે એમાંથી હાઈલા જાય, કોઈ છે જ નહીં, 5 જણા જેવું છીએ। અને ભાઈ ગરમી ભાઈ અતિ ફૂલ થાય છે, જે અહીંયા ક્યાંક આવ્યું હવે ઝરણું, પાણીનો અવાજ છે તો ધીમે ધીમે વધતો જાય છે। અને આપણે લગભગ આપણી લોકેશન ઉપર પૂગવા આવ્યા છે, તો હવે ત્યાં હાઈલા જાય પછી તમને બતાવીએ। અહીંયા કંઈક આવી ગયું ઝરણું મસ્ત મજાનું, જો જેવું દેખાય છે હવે, જો અહીંયા રહ્યું દેખાય છે મને, તમને વિડીયોમાં બતાવતા હોય કે ન બતાવતા હોય ખબર નહીં। જો ઉપર બારમાં વરસાદ છે એટલે પાણી થોડુંક વધારે માત્રામાં છે એવું દેખાય છે। અને જો ભાઈ આમાં ગાઢ જંગલમાં આપણે આવી ગયા છીએ અને ફૂલ ભાઈ બાકાજીકી બોલાવીએ, આવી જ બાકાજીકી બોલાવી હોય તમને જો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી નાખજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો। જો અમારી પાર્ટી આવે છે, ગેંગ પાર્ટી, રસ્તામાં ત્યાં ફોટો સેશન ચાલુ કરી દીધું છે જેના ભાઈ, હમણાં લાલ કલરનો સોનાળો આવશે। જો પેલા સાગરભાઈ આવી ગયા છે,
પાછળ લાલ કલરનો સન્નડો અમારા જેનાભાઈ અને પાછળ કેતનભાઈ ને અમારા કુમાર હાલ્યા આવે ધીમે ધીમે પાછળ. મસ્ત મજાનું લોકેશન છે. અને જો આમાં વિચાર આવશે તો અહીંયા થોડા ઘણા દુબાકા માર લેવું. અને જો ભાઈ અહીંથી ધ્યાન રાખવું, પગ પગ લપશે તો સીધા નીચે જાઓ. શક્યતા હે એટલે ધ્યાન રાખીને હાલજો. એટલે બધા ધ્યાન રાખીને હાલજો ધીમે ધીમે. હવે તો ભાઈ વધારે મોટા પાણકા આવી ગયા છે અને હવે આવી ગયું ફાઇનલી ઝરણું. જો હમણાં અહીંયા જાય થોડીક વારમાં ખમ ગઈ છે. ક્રોસ કરીને જવાનું હોલી બાજુ. અને જો પાણકા હે લપસાઈ જાય એવા. જટાશંકર કરતા ડેન્જર જેવું છે. હાઈલા જાય જો પાણીમાં આવે પગ પલારવાના છે. મસ્ત મજાનું પાણી હાઈલું આવે. મસ્ત મજાનું આપણે અહીંયા 15 મિનિટ જેવું અહીંયા હોલ્ટ કરી લીધું છે. હવે આપણે જવાનું ઉપર જવાનું, ચડવાનું, પાછું ચાલુ કરવાનું છે. જે અમારા ફોટો સેશન નિકુંજ કુમારનું થઈ ગયું, સાગરભાઈનું થઈ ગયું, કેતનભાઈનું થઈ ગયું, જેનાનું થઈ ગયું અને અમારું થઈ ગયું. હવે ધીમે ધીમે હાલ્યા જાય. તો હાલો બન્યા રહેજો બ્લોગમાં. મસ્ત મજાનું મંદિર આવી ગયું. હવે વાંસ જો ભાઈ ઝાડા છે એક નંબર. હવે ફોટો સેશન હાલે. પ્લાસ્ટિકનો કચરો ફેંકવો નહીં. પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર છે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. એની બાજુમાં આ મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર આવી રીતે મંદિરનું પટાંગણ છે.